એ બાજી મારા છો પતરાના એ લેવા હાર, એમાં કાંઈ થાય નહીં. તો એમાં એ માણસો પણ બાજે છે, અને ભેગા ભેગા કાગડા ને કૂતરા ને હામડા ને એ પણ બાજે. તો એ માણસ ને તમે માણસ, કેટલો તફાવત તમારા એમાં. એ માણસ ને તમે માણસ. એમ આપણે ભગવાન આગળ એ જેમ છે તે પેલા પતરાની એંઠવાળો ખાવા હારું બાજી મારે છે, એમ આ ભગવાનનો નોખેલો એંઠવાળો એના હારું આપણે બાજી મરીએ છીએ. હો, આ ધમાલ કરીએ છીએ અને આ ઝઘડા કરીએ છીએ. કોર્ટો દરબારો કેસ ને કેટલી ધમાલ અને કેટલી વાપરવર્તી. આ બધું એ આ મોટા પુરુષ આગળ આવું છે. એ મહારાજ આપણને સમજાવે. તો શું કહે જુઓ. અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશ્રયને રહેવું છે. કયું? આ પ્રાકૃત એટલે બનાવટી. જેમ આ બજારમાં જઈએ ત્યારે પેલા કેળા, સફરજન અને એવું બધું વેચાય છે, પણ પેલું બનાવટી આવે છે પ્લાસ્ટિકનું. તે દેખાય તો એવું બરોબર જેવા હાથમાં પડ્યા હોય ને એવું તો. અને પછી એને લઈને ખાવા જઈએ તો ખવાય ખરું? એમ આ જે માયાનું સુખ છે એવું છે, પ્લાસ્ટિક જેવું નકલી છે, અને એમાંથી કાંઈ પણ મયથી લાદો નીકળે એવો નથી. છતાં પણ એમાં આપણને એટલો બધો મોહ અને એટલું બંધન થયું છે કે એમાંથી નીકળવું કઠણ પડે. જેમ પેલા મધના ટીપાની વાત કરીશ કે વડ હતો, વાળીઓ એક ખાડો કૂવો અને જૂનો અવાર કૂવો, એની અંદર ઝારખુંડ બહુ ઉગેલી, બોયડીના ઝારણ, કંથીના ઝારણ, કેળાના ઝારણ, એવું બધું ઝારખુંડ. અને મય છે તે આરુએ રહે, અને મય છે તે એવું બધું જૂનું. અને ઉપર એક વડનું ઝાડ, એ વડના ઝાડ ઉપર ડાળા ઉપર મધ બેઠેલું. એ મધને બહુ મધનું છે તે ભરાવો થવાથી એના ટીપા પડતા. પછી એક ભાવિક નીકળ્યો, એને મન થઈ ગયું પેલું મધ ખાવાનું. પછી એ વળવઈ વડની ઝાલી અને વડની વળવઈ ઝાલી અને પછી ઊંધું રાખીને પેલા ટીપા લે એનો હવાજ. પણ પેલી વળવઈ કાપે છે, બે ઊંદરડા છે, એ ઊંદરડા પેલી વળવઈ કાપે છે, પણ એને એ ભાન નથી. પણ બીજો રસ્તામાં તમારે જેવા નીકળ્યા એણે જોયું કે આ મધના ટીપા લે છે, પણ આ વળવઈ ઊંદરડા કાપે છે, અને એ વળવઈ કપાઈ રહેશે તો આ ભાડિયા કૂવામાં પડશે અને એને ભોરીને ખોલી ખાશે. પછી એને ચેતાવે છે, એ ભાઈ જો આ ઊંદરડા આ વળવઈ કાપે છે અને તો તે વળવઈ મૂકી દે તો કે આ બે ટીપા લઈને મૂકું, આ બે ટીપા લઈને મૂકું. પણ એમ કરતાં કરતાં પેલી વળવઈ કપાઈ ગઈ અને પડ્યો ભાડિયા કૂવામાં. એમ આપણે પણ આ સંસારના બે ટૂંકવાના સુખારવું અને તે રાત્રિ દિવસ, રાત્રિ એ કારો ઊંદરડો અને દિવસ એ ધોરો ઊંદરડો, બે ઊંદરડા આપણી આયુષ કાપે છે. આપણી આયુષ કાપે છે અને આપણા આટલું કરી દઉં, આટલો દીકરો પણ આટલી મંગલી બાંધી લઉં, આટલી મોટર વસાયેલું, આમ કરી લઉં, તેમ કરી લઉં. પછી પેલા રાત્રિ દિવસ બે ઊંદરડા આપણી આયુષ પૂરી કરે અને મોઢું ફાટી રહે અને જય સ્વામિનારાયણ બધા મનસુબા આય અને બધો વૈભવ આય. એમાં કાંઈ પછી હાથમાં આવે નહીં અને હાથ પેલી મધમાખીના ગોળી આમ હાથ ઘસતા હાલ્યા જવાનું છે. માટે આ જો વિચાર આવે તો આ વાત સમજાય ને પાછી વર્તી વરે, નકર વરે એવી નથી. કેવું હારો અરે તથા પૃથક પૃથક છે. હા, અને જે ભગવાન છે તે તો સર્વે સુખ માત્રના રાશિ છે. ભગવાન છે એનું અનંત કોટી બ્રહ્માંડમાં સુખ મૂકેલું છે. જેમ હમણાં વાત કરીને કે જેમ સૌકાર હોય અને એને પબ્લિક સારું જે વાવ કુવા પરબ સદાવર્ત ને આ બધું કર્યું હોય, એ પબ્લિકને સુખ સારું કર્યું હોય તો પબ્લિકના સુખ સારું આટલું વસાયું એમને, તો એમના ઘર વ્યવહાર એમના ઘરમાં કેટલું સુખ હશે. એમ ભગવાને આપણને જે આ બધું છે તે આ લોકમાં આ સુખ આપ્યું તો ભગવાનના ઘેર કેટલું સુખ હશે. તો એમણે આ આપ્યું છે આપણને. એમ વિચાર કરી અને આપણે જો ભગવાનમાં વર્તી જોડીએ તો છે તે આપણે આ વ્યવહાર છે જગતનો, એમાં પણ આપણે છે તે સંબંધ કરવો હોય તોય પણ સારો વ્યવહાર ગોતીએ છીએ. બંગલાવાળા, મોટરોવાળા, સાહેબીવાળા એવા ગોતીએ. આ સંબંધ ખગવાલું કરવું હોય તોય તો આ છે તે આપણે છે તે આ જીવન અર્પણ કરવું છે આત્મા, તો એના માટે આપણે નહીં ગોતવાનું, એના માટે આપણે નહીં જોવાનું. પછી ગમે ત્યાં માથું ભરાવવું તો પછી આત્માની શી ગતિ. તો એ વાત કરે છે મહારાજ. જો ને ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે અને મહાઅલૌકિક છે. મહાઅલૌકિક છે. એ સુખ અલૌકિક એટલે શું? આ લોકથી પાર. એ સુખ માયાનું નથી, અમાયિક સુખ છે.
એટલે આપણને આ માઇક છે બધું, એટલે એનો અવાજ નથી આવતો. આ માઇકનો એ અવાજ નથી. ખાખરાની ખસકુલી, હાકરનો અવાજ શું જાણે? એમાં આપણે ખાખરાની ખસકુલી જેવા, પછી હાકરનો અવાજ ક્યાંથી આવે કહો? તો એ સમજાવે. તો શું કહે જુઓ. અને જેમ કોઈ ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય, જોઈ આવ્યું હમણાં. તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે, ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેટે અતિ તુચ્છ છે. એની પેટે આ તુચ્છ છે. અરે ને પોતાને વિશે જે સુખ છે તે તો મહા મોટું છે. એ તો ભગવાનના વિશે જે સુખ છે એ તો મહાન સુખ છે, અખંડ સુખ છે, અવિનાશી સુખ છે. એમ તો એ વાત સમજાય તો અહીંથી આપણી વૃત્તિ પાછી કંઈક વરે એમ. અરે અને વળી સુષુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે. સુષુપ્તિ એટલે ઊંઘમાં. ઊંઘમાં આપણે જઈએ ત્યારે દુનિયાદારી કાંઈ નથી. હું વાણિયો છું, બ્રાહ્મણ છું, કણબી છું, કે મારું ગામ નાચ ફલાણું છે, મારું ઊંઘમાં જાવ એટલે છે કાંઈ હોય તો બતાવો. એમ મહારાજ કહે છે જાગ્રતમાં આવી સમજણ, આવી સ્થિતિ કરવી તો એ સુખ આવે. તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખીઓ થઈ જાય છે. ઊંઘમાં જાય એટલે આપણા શરીરમાં ગમે તેવી વ્યાધિ થઈ હોય છતી, અને વાગ્યું હોય, કપાળું હોય, કાપ્યું હોય, તોય પણ ઊંઘમાં ગયા પછી જો ઊંઘ આવી જાય તો પછી ખબર જ ન પડે કે આપણને વ્યાધિ છે, અને મહાન સુખીઓ થઈ જાય છે. એમ મહારાજ કહે છે. જો શું કહે છે? અને વળી એ ભગવાનના ચરણ કમળની રજની નારદ, શુક, સંકાદિક, નવ યોગેશ્વર એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે. આપણે જોઈએ છીએ, પણ આપણી નજરે આપણે આ જોયું કે મોટા મોટા રાજાઓ કે જેને ચક્રવર્તી રાજ હતા, અને સતી ભરતસિંહ ને ગોપીચંદન ને બાજન ને એવા મોટા મોટા રાજાઓના ઇતિહાસ નામ આપ્યા આપણને. એવા રાજાઓ પણ જો રાજમાં સુખ હોત તો રાજ મૂકીને વનમાં શા માટે જાત, અને વનમાં તપ શું કરવા કરત? તો માટે રાજમાં સુખ નથી. સુખ છે ભગવાનની મૂર્તિમાં, ભગવાનના સંબંધમાં, ભગવાનના આશરામાં સુખ છે. એ મહારાજ આપણના મોટામાં મોટો આશરાની વાત કરી. ગમે તેવો ગરીબ માણસ હોય પણ આવા મોટા શેઠિયાના આશરા એને પડે તો સુખ્યો થઈ જાય, પછી એને ચિંતા નહીં. અમારે એક સાથે સારંગપુરમાં વલકુ કરીને કાઠીનો છોકરો, 15 વર્ષનો છોકરો, તે આપણી ઘોડાગાડી હાકે મંદિરમાં, અને ઘોડાગાડી હાકે તેને રોટલો આપીએ, 5-10 રૂપિયા લુગડા લતા વજે આપીએ. પણ એમ કરતાં કરતાં ગાંધીનગરમાં આપણા જે મિનિસ્ટર પ્રધાન એની મોટર હાંકવા શીખી, અને એની મોટર હાંકે. હવે એને પછી પેલા છે તે સારંગપુરનો છે તે કોઠા બોરાનો ભાવ રહે, એ સુખ્યો થઈ ગયો. જો મોટાની ગોદમાં, મોટાના આશરે. એમ આ ભગવાનનો આશરો મોટામાં મોટો. તો પછી એના આશરે આપણને કોઈ પ્રકારની વ્યાધિ ઉપાધિ રહે તો આ મહારાજ સમજાવે છે. તો શું કહે જુઓ. ને માનને મૂકીને, અને અમારી જ વાત કરો ને, અમે આ બેઠા બેઠા જો આ ટાબરિયા બધા અમે અમારે આ ઘેર દાળી કરવી, મજૂરી કરવી, પાણત કરવું, કોદારી ઝાલવી, હળ હાંકવું, કદારો ચાલવો, બધું એ બધા કાંઈ મોટા લખેશ્રી કરોડપતિ નહોતા. કોઈ હોય પછી એવા સુખિયા, એમાં આપણે બધાની વાત નહીં કરતા, આપણી વાત પોતાની કરીએ. આ દાખલો કરતા અને માણસ તે પૂરું થાય પછી આ લુગડું પહેર્યું હોય તો 20 તો થીગડા હોય પાછા. હો હા, 20 તો થીગડા હોય પછી, અને એવું લુગડું પહેરવાનું. આખો દાડો મજૂરી કરવા છતાં દાળ અને રોટલો, દાળ ને રોટલો બે ભેગું ના થાય. કાં તો પાણીનો રોટલો ખાવો પડે ભેગો. અમારા માતમ કહેતા એક બટકું રોટલાનું લઈએ અને એક ઘૂંટો પાણી લઈએ એટલે રોટલો ઉતરે પેટમાં. અને આ પરિસ્થિતિ અત્યારે છે. રાજ સાહેબ આ ભગવાનના આશ્રય, સ્વામિનારાયણના આશ્રય, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામીના આશ્રય બેઠા છે. કાંઈ ચિંતા છે કે શું ખાશું ને શું લાવશું ને ક્યાંથી લાવશું છે? આ સુખ જોઈ લો. કાંઈ ફિકર હોત પતાવો. કશાય નહીં, સરકારી, દરબારી, હગાની, વાલાની કોઈની ચિંતા હોત પતાવો. આ સુખ્યા થઈ ગયા કહો. તો એ આવું સુખ મેલી અને પાછા ભાઈ માથા મારે તો અજ્ઞાન. તો આ વાત સમજાણી નથી. એમ શું કહે છે હવે જુઓ.
ને માનને મૂકીને ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. જો અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી જો છે વિચિત્ર સૃષ્ટિ કેવી કરી સાંભળો. ને તેમાં કેવું ડાપણ કર્યું છે. હા જે જુઓ ને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે, અને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય એક પાણીનું ટીપું, એમાં નથી દેખાતું હાડકું, કે એમાં નથી દેખાતી આંખો, એમાં નથી દેખાતા કાન, કે નથી દેખાતી ચામડી, કે નથી આંગળા દેખાતા, પણ એક પાણીના ટીપામાંથી આખું પુષ્કળ કેવું ભગવાને ઊભું કર્યું છે. કોઈ વૈજ્ઞાનિક કરે એવો હોય તો લાવો. બધું કરશે. આ વિજ્ઞાની પેલો રોબોટ કાઢ્યો છે, પાણીમાં જાય કામ કરી આવે. પણ તમે કર ચડાવો એટલું. ચૈતન્ય મૂક્યો, આત્માની મૂકવાની શક્તિ કોઈનામાં આવે એ વિચાર કરો. નકર કોઈને મરવા ના દે. જો આત્માની શક્તિ મૂકવાની આવી હોત તો કોઈને મરવા ના દે. પણ એ સત્તા, એ પાવર ભગવાનના હાથમાં, એ કોઈના હાથમાં નથી. માટે આ ભગવાનની કળા, આ ભગવાનનું સત્ય માધ્યમ, કે આવી રીતે કેવી રીતે ભગવાને આ સૃષ્ટિ કરી છે કે મનુષ્યમાંથી કેવા મનુષ્ય ઉત્પન્ન થાય, કીડામાંથી કીડો, પશુમાંથી પશુ, ઝાડમાંથી ઝાડ. આ કેવી રચના ભગવાને બનાવી છે ખબર જ ન પડે, એમાં આપણી દ્રષ્ટિ જ ન પડે. એવી મહારાજ કહે છે. ને ગમે તેવો ડાયો હોય ગમે તેવો ડાપણવાળો તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય. અત્યારે ઘણા જ મથે આંખને સદે જઈ હોય આંખ તો છતે એને હાજી કરવા ઘણા તે શું કરે, કોઈક મરવા ઉતવાની એની આંખ કાઢીને ઘાલવાનો પ્રયત્ન એવું કરે છે. પણ છતે દેખાવ માટે હીરાનું ઘાલે, પણ કંઈ દેખાય છે ખરું? એનું રત્ન કે શું છે ને એમાં શું ગોઠવ્યું છે એ કોઈના હાથમાં આવે એવું છે? નકર આ દુનિયામાં આંધળા કોઈ ના રહે. જો એ કળા હાથમાં આવી હોત તો આંધળા શું કરવા રહે? અને વળી પૈસાવાળા સુખી માણસો જે પૈસા ખર્ચી શકે, 1000 રૂપિયા, 2000, લાખ કે તો લાખ આપી શકે એવું છે. જો આંખ આપનાર કોઈ હોય તો એવા પણ લખેશ્રી પડ્યા. પણ જ્યાં પછી નથી હાથ આવતી. આ ભગવાનની લીલા, આ કળા ભગવાનની. તો બધું બને પણ એ નહીં બને, એ મારે કે. અને આ કાનનો પડદો જાય, કોઈ હાજો કરનાર છે પછી પેલા ઘાલે, પેલા ઇલેક્ટ્રિકનું અહીં ઘાલે હા ભરવા માટે. પણ એ બધા વરખા અને બનાવતી, એમાં કાંઈ નહીં. આ તો ભગવાને શું મય ગોઠવ્યું છે પડદો, અને શું સાંભળે, કોણ મય સાંભળે છે અને કોણ બોલે છે ખબર નથી પડતી કોઈ નહીં. આ વાત સમજાવે. આ ડૉક્ટરો કાપી કાપીને મરી ગયા તો આ હૃદયમાં આ ક્યાંથી આ મય આત્મા છે એ ક્યાં દેખાતો નહીં. શું આત્મા આવતું નથી તો ઘણું મતે પણ કાંઈ આત્મા નથી. યુરોપિયનો મરી ગયા બધે ગોતી ગોતી કે આ આત્મા કહે છે શું છે કે લાવો ગોતી પણ નથી હાથ આવતું. એ આ ભગવાન નિરાકળા. તો શું કે જુઓ, ઇત્યાદિ અનેક કળા ભગવાનમાં રહી છે. આવી અનંત પ્રકારની કળાઓ આ ભગવાનમાં રહેલી છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને એક બીજી ખૂબી છે. બીમાં કેવું કારણ છે, ભગવાન આ પૃથ્વીનો પાણી તો બધાને એક જ હરખું છે. તમે શેરડી વાવો, એ શેરડી એ જમીનને ચૂસીને થાય, એ જ પાણી શેરડીમાં ઊંચું ચડે છે. પણ કર્યું હાકર. મરચું વાવો, મરચાંનો છોડ થાય, મરચું પણ એ જ જમીનને થાય ને એ જ જમીનનું પાણી પીને મોટું થાય. પણ એને મોઢામનો તીખું લાય એ ક્યાંથી આવ્યું? એને એ પાણી કેમ બદલી ગયું? આ ભગવાનની લીલા, આ ભગવાનની કળા. એ કે જો શું કે એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે. આ ભગવાનનો મહિમા સમજીને, સુખમય ભગવાનની મૂર્તિને જાણીને એક ભગવાનમાં આપણી વર્તી જોડવી તો બીજા માયિક સુખમાંથી આપણી વર્તી પાછી વળશે. માયિક સુખ મૂકી દેવાનું નથી, છોડી દેવાનું નથી, વન પર્વત કે જંગલમાં જવાનું નથી, પણ એનો મોહ, એની આસક્તિ એ આપણા જીવમાંથી ઓછી કરવાની છે. તો છે મોક્ષનું યોગી મહારાજ કહેતા, મોક્ષ એટલે શું કે મોહનો ક્ષય. જે આપણને નાના પ્રકારનો ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં ખોટો મોહ છે. ટીવી જોવામાં શું અવાજ આવે લ્યો, તોય પણ એમાં ચોટ્યા રહે આખો દાડો. આ સિનેમા, ફિલ્મ ને નાટક ને આમાં શું જોવાનું છે જો બતાવો, એમાં ચોંટાઈ જાય. એટલે આવા જે ખોટા ખ્યાલ, અફીણ ખાય કોઈ, બીડીઓ પીઓ કોઈ, એમાં શું અવાજ છે કહો? એ જે આપણે આ જીવને બે વસ્તુ જોઈએ, અન્વસ્ત્ર જોઈએ. એટલે સામાન્ય રીતે ભગવાને આપણે ઘર સારું આપ્યું હોય એ વાપરવું, ન વાપરવું એવું નથી.
પણ આવા જે ખોટા હોય ખોટા ફેલ એ જીવમાંથી કાઢવા અને આ હાચો ફેલ છે તે પણ એનો મોહ એની આસક્તિ છોડવી એ આ મહારાજની આપણને કહેવાનું નિષેધ છે. તો શું કહે જુઓ. ને ભગવાનમાં જ પ્રીતિ થાય છે. હા અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્માનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં. થયું ગમે તેવું રાજ હોય પણ આ બે વાત સમજાય પછી એમાં એને મોહ ના રહે. એના આશક્તિ જનક રાજા જે જનક રાજા પણ એવા રાજા હતા અને વૈભવ હતો અને ઘણી રાણીઓ પણ હતી બધું હતું છતાં પણ પંચિક ઋષિ થકી એને આ વાત સમજાણી તો પછી બોલ્યા કે મિથિલાયા પ્રદત્તાયા મન નમો દધતિ કિંચ. આ મિથિલામાં મારું કાંઈ બળતું નથી, આ દેહ પણ મારો નથી તો દેહમાં આ વૈભવ આ રાજ મારું ક્યાંથી હોઈ શકે. આ સદે સમજાય રાજમાંથી જતા નથી રહ્યા, બાવા નથી થયા, સાધુ નથી થઈ ગયા, છતાં પણ જ્ઞાને કરીને સાધુતા જ્ઞાને કરીને સાધુનું જીવન એ વાત આ મહારાજ સમજાય. માટે આપણે ગમે તે આશ્રમ હોઈએ, ગ્રસ્ત આશ્રમ હોઈએ કે ત્યાગ આશ્રમ હોય કે ગમે તે વર્ણમાં કે આશ્રમ હોઈએ છતાં પણ આ સમજાય એ વિદેહી અને એ છે તે નિર્વાસનિક એકાંતિક એ મહારાજ આપણને સમજાવે છે વાત. શું કહે છે હા તેને તોડીને નીકળે જ રહે છે. હા અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું જે કહેવું. આવી રીતે એનો ત્યાગ કરીને વર્તો તે તો ન બંધાય પણ માટે બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. એનો વેગ લગાડવો. આપણને કેવો વેગ લાગ્યો પૈસા ભેગા કરવાનો અને માન મોટી મેળવવાનો, ખુરશી લેવાનો, પ્રધાન થવાનો, મિનિસ્ટર થવાનો અને મોટા વેપારી થવાનો, મોટા શિક્ષા થવાનો, લખોપતિ થવાનો અને આવા મોહ ઘણી પ્રકારના આપણને છે એ મોહ લાગ્યો. એના બદલે આ મોહ લગાડવો એમ કે જો શું કહે છે. જેમ કોઈક શૂરવીરને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેને બહુ દાસ થાય ને તે દાસ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે ને વળી ભાઈને મારી નાખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામ ગરાસ લૂંટી લે. એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાસ થાય આલોચ થાય ને જાગ્રત સ્વપ્નમાં સર્વ કાળે એને તે વાતનો જ આલોચ રહે. એનું જ ચિંતન થયા કરે શું કરવું અને ક્યારે મારું કેમ કરવું એમ. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે. આ બે વાત કઈ આત્મા ને પરમાત્મા એ બેનો જયારે આવો આલોચ થાય આપણને અને એનું જ ભજન એનું ચિત્ત ઊંઘમાંય પણ આ જ ધટટ આ ચિત્તવન આ જ મનન શું કહે મહારાજ. ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી. રામચંદ્ર જયારે લંકામાં ગયા હતા અને રામને લક્ષ્મણને જયારે છે તે પેલા રાવણના દીકરાઓ કેવો એને છે તે આ બાણ મારેલા એની ઉપાધિ મટાડવા વિશલ્યકરણી ઔષધિ લાવવી તે હનુમાનજીને જ્યાં છે તે હિમાલયમાં તે પાછા ઓળખે નહીં આખો ડુંગરો ઉપાડ્યો અને લાવ્યો છે અને એ છે તે વિશલ્યકરણી ઔષધિ એ કરીને પેલા શૈલ વાગ્યા હોય એ નીકળી જાય અને એની બળતરા મટી જાય. એમ આપણાને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષય રૂપી શૈલ વાગ્યા છે અને એની આપણને આ ચિંતા અને ઉપાધિ બળતરા છે એ આ જો આ છે તે ઔષધિ વિશલ્યકરણી ઔષધિ જો આપણા જીવનમાં ઉતરે તો આપણા એ શૈલ બધા નીકળી જાય અને આપણને શાંતિ થઈ જાય અને આ દુઃખ મટી જાય. તો એ કહે અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બહાર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વ નીકળી જાય. કહેતા વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ. આનો આ સત્સંગ તિલક ને ત્રણ કંઠી કરે પણ મેં કાંઈ હોય નહીં એ તો એ સત્સંગ નથી એમ. કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન
તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી એ જ કહીએ. સત્સંગ. આત્મા અને પરમાત્મા જે વસ્તુ એનો જે સંગ એનું નામ સત્સંગ. હા, આ લાડવા ખાવાનો સત્સંગ નથી હો. અરે અને આ બે પ્રકારે જે વાર્તા છે હા, તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગ રગમાં પ્રવર્તી જાય. કૂતરું ખીર ખાય, ખીર જેવું કોઈ ભોજન છે પણ ખીર ખાય તો એને વમન થઈ જાય, અને મનુષ્ય ખાય તો એને રગ રગમાં પરિવર્તન સુખ થાય. એમ આ ખીર જેવું ભોજન છે જ્ઞાન. પણ છતાં જે વિમુખ જીવ હોય, અજ્ઞાની જીવ હોય, અને જેને આનો ભોગી નથી એને પચે નહીં, એને હતે નહીં, એ તો એને નીકળી જાય, આ કાને આવે ને આ કાને હાલી જાય. પણ જે દૈવી જીવ છે એને રગ રગમાં પરિવર્તે અને એને આ શાંતિ થાય એમ કે જુઓ. અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે હા, ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય, પણ હૃદયમાં ઉતરે નહીં. ઉતરે જ નહીં. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય જો પાયો તે તેના પેટમાં રહે જ નહીં, રહે જ નહીં, વમન થઈ જાય. વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહીં. નહીં. ને તે ખીરને માણસ ખાય હા, ત્યારે તેના પેટમાં રહે ને રગ રગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહીં. નહીં. ને માણસ જેવો જે દૈવી જીવ જી. તેના હૃદયમાં ઉતરે ને રગ રગમાં વ્યાપી જાય. અને વળી જે ભગવાન છે તે જેવા તો એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધનોપણાને પામ્યા છે. પણ ભગવાન કોઈ થયો નથી. ભગવાન તો એક જ છે. ભગવાન કોઈથી થવાતું નથી, થઈ જતો નથી. ભગવાનના દાસ થવાય, ભગવાનના ભક્ત થવાય, પણ ભગવાન નહીં થવાય. એ રીતે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. જો થઈ ગયું. ને જો એ ભગવાન જેવા જ થાય હા, તો ભગવાન ઘણા જ થાય. તો ઝાઝા થઈ જાય ને બાજી મારે પાછા. જેમાં રાજમાં બાજી મારે છે ને, મિનિસ્ટર થવા ને પ્રધાન થવા ને એમ ઝાઝા થાય તો બાજી મારે. પેલો કે હું ભગવાન, પેલો કે હું ગાદી હોઉં. પણ અહીંયા કોઈનું ચાલતું નથી. હા, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. ન રહે. કેમ જે એક ભગવાન કહેશે હું જગતની ઉત્પત્તિ કરીશ, ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, પ્રલય કરી અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ, ને બીજો કહેશે હું નહીં કરું, નહીં કરું. ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ, ને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ. એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓ ને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વત્ર ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા એક ભગવાન ને સર્વના સ્વામી એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. બંધાય એવું નથી. માટે ભગવાન તે એક જ છે, પણ બીજો એ જેવો થતો નથી. કોઈ થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. આમાં બધું આવી ગયું. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય, બુદ્ધિવાળા હોય, ડાયા હોય, એને આ વાત સમજી જાય મારે. પણ બીજાને સમજાય નહીં. અને આટલી વાત સમજીને જેને દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ. એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને એને તે વાતની ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખવો, તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. આવી સમજણ વાળા જે ભગવાનના સંત હોય, ભક્ત હોય, એમનો સમાગમ રાખવો તો આપણને વાસ્તુ સમજી જશે એમ કે. અને આ વાતને અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પના કરીને નથી કરતા, તથા સિદ્ધાએ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે. અજમાવેલી છે. ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. અમારા જીવનમાં છે. કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચ વિષયનો ભારે યોગ છે, તથા સુરત, અમદાવાદ, વડોદરે, વડતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે, તથા વાજતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે. તથા ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે, તથા ભારે વસ્ત્ર વાહન આદિકનો યોગ થાય છે. એ સર્વે છે. તથાપી પોતાના આત્મા સામે દ્રષ્ટિ કરીએ છીએ, તથા ભગવાનના મહાત્મ્ય સામે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે.
ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી નથી. ને પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે બે વાત અમારે સિદ્ધ થઈ છે થઈ છે. તે સારું એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે દાદા તમે જે આ વાતને જો સિદ્ધ કરશો તો તેને કદાચિત એવો કોઈક યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ એ રીતે અંત્ય પ્રકરણનું 39મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ. જય.